નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુરમાં આયોજિત ઘુમર નવરાત્રી મહોત્સવમાં ત્રીજા નોરતે ભક્તિમય માહોલ જામ્યો હતો। આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ભાગ લીધો હતો। ખેલૈયાઓએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને પોતાના ગ્રુપ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી। ગરબા પ્રેમીઓએ મોડી રાત સુધીમાં અંબાની આરાધના કરી હતી। આ વર્ષે ઘુમર નવરાત્રી મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ખેલૈયાઓએ પરંપરાગત ગરબા અને રાસને રમઝટ બોલાવી વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી હળાદને નવા તાલુકા તરીકે જાહેર કરવામાં આવ્યું છે। આ જાહેરાત બાદ આજે સાંજે હળાદ ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। જિલ્લા અને તાલુકા ભાજપ મંડળ દ્વારા હળાદ ગ્રામ પંચાયત પાસેના ચોકમાં વિશેષ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉજવણીમાં ઢોલ નગારાના તાલે લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે આતિશબાજી પણ કરવામાં આવી હતી। ભાજપ મંડળના કાર્યકર્તાઓએ ઉપસ્થિત લોકોને મીઠાઈ વહેંચીને આ ખુશી વહેંચી હતી। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાના સરકારના નિર્ણયથી સ્થાનિક લોકોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે। આ પહેલા હિત રક્ષક સમિતિની નેતૃત્વમાં ધાનેરાવાસીઓએ સરકાર સામે આંદોલન છેડ્યું હતું। સરકારે સ્થાનિક લોકોની માંગણીને ધ્યાનમાં લઈને ધાનેરાને બનાસકાંઠા સાથે જ રાખવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણયથી શહેરમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે। ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સાથે મળીને ફટાકડા ફોડ્યા અને મીઠાઈની વહેંચણી કરી હતી। થરાદના ભોરોલ ગામના રહીશોએ આજે પ્રાંત કચેરી ખાતે મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી। ગામમાં આવેલા તળાવની પાળ તોડવાના નિર્ણયનો વિરોધ કરતા ગ્રામજનોએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી હતી। ગ્રામજનોની માંગણી છે કે તળાવની પાળને બદલે પડતર જમીનમાં પાણીનો નિકાલ કરવામાં આવે। તાજેતરમાં જ પૂરના કારણે ગામમાં અનેક ઘરો હજુ પણ પાણીમાં ડૂબેલા છે। પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ઘણા લોકોને તેમના ખેતરોમાં આશરો લેવો પડ્યો છે। ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો પાણીનો નિકાલ અયોગ્ય રીતે કરવામાં આવશે તો ગામના અનેક ઘરો અને ખેતરોને ફરી એકવાર નુકસાન થવાની સંભાવના છે। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે યોગ્ય આયોજનની માંગ કરવામાં આવી છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। થરાદના રાહને તાલુકો જાહેર કરતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। થરાદ તાલુકાના રાહ ગામને આજે કેબિનેટમાં તાલુકો દરજ્જો આપવામાં આવતા ગામ લોકોએ ઢોલ વગાડી ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી। રાહ ગામ એક વેપાર ધંધા રોજગાર દ્રષ્ટિએ સેન્ટર ગણવામાં આવી રહ્યું છે, જેમાં આરોગ્ય કેન્દ્ર સમિતિ સહિતની સુવિધાઓ ધરાવતું રાહ ગામ વિસ્તારના અનેક ગામડાઓને ફાયદો થશે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું। છેલ્લા ઘણા સમયથી રાહને તાલુકો બનાવવાની માંગ હતી, જે આજે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાહ ગામ તેમજ વિસ્તારને મોટી ભેટ આપી છે, જેથી રાહ વિસ્તારના ભાજપ પક્ષના હોદ્દેદારો, કાર્યકરો સહિત વિસ્તારની પ્રજાએ આભાર વ્યક્ત કરી ખુશીની ઉજવણી કરી હતી। ગુજરાત સરકારે વાવ થરાદને નવો જિલ્લો જાહેર કર્યો છે। આ સાથે જ 4 તાલુકાઓ પણ અલગ થયા છે। બનાસકાંઠા જિલ્લામાંથી અલગ થઈને નવા જિલ્લાની રચના થઈ છે। બનાસકાંઠા પૂર્વ સાંસદ પરબત પટેલે આ નિર્ણય બદલ સરકારનો આભાર માન્યો છે। તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો છે। થરાદમાં નવા જિલ્લાના નોટિફિકેશનની જાહેરાત થતાં સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી। લોકોએ એકબીજાને મીઠાઈ વહેંચીને આ ઐતિહાસિક નિર્ણયની ખુશી વ્યક્ત કરી હતી। અગાઉ વાવ થરાદ વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લાનો ભાગ હતો, હવે નવા જિલ્લાની રચના થવાથી વહીવટી કામગીરી વધુ સરળ બનશે। અંબાજીમાં માતાજીના ચાચર ચોકમાં ભક્તિમય માહોલ સર્જાયો છે। ત્રીજા નોરતે માતાજીની આરતી બાદ ભક્તિની સાથે સાથે ગરબાની રમઝટ જોવા મળી હતી। વિશ્વનો સૌથી લાંબો આધ્યાત્મિક ઉત્સવ એટલે માં આદ્ય શક્તિની આરાધનાનું પર્વ આસો નવરાત્રિ। આ નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે અને બીજા નોરતે પણ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂરું મટ્યું હતું। આ વર્ષે 2 ત્રીજ હોવાથી આ ઉત્સવ 10 દિવસનો થશે।
ગરબા માત્ર નૃત્ય નહીં પણ એ ભક્તિનું પ્રમાણ છે. દરેક ઘુમર, દરેક તાળ માતાજીની શક્તિની અનુભૂતિ છે. નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના 9 રૂપોની આરાધના થતી હોય છે. ગ્રામીણ ભાગોની પારંપરિક નવરાત્રિઓમાં શક્તિ સ્વરૂપ મહિલાઓ, બાળાઓ પણ ગરબે ઘૂમ્યા હતા અને આરાધના કરી હતી. અમીરગઢ બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન હરિયાણાથી અમદાવાદ તરફ જતી એક ટ્રકમાંથી પોલીસે દવાઓની બોટલો તથા ગેસ સિલિન્ડરના વાલ્વ ભરેલા માલના આડે દારૂ છુપાવીને લઈ જવાતો 4740 બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો. પીઆઈ એસ.કે. પરમાર પોલીસ ટીમની સાથે મંગળવારના રોજ બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી આવતી ટ્રકે રોકીને તપાસ કરતા ટ્રકની અંદર દવાઓની બોટલો તથા ગેસ સિલિન્ડરના વાલ્વ ભરેલી પેટીઓ મૂકેલી હતી, પરંતુ પોલીસને શંકા જતા માલ ઉતારી અંદર તપાસ કરતા ટ્રકમાંથી ₹16,61,760ની દારૂની 4740 બોટલ મળી આવી હતી. ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. પાલનપુર શહેરના ગઠામણ પાટિયા નજીક આયોજિત ઝાંઝર ગરબા મહોત્સવમાં નવરાત્રિના ત્રીજા નોરતે ભક્તિમય માહોલ સર્જાયો છે અને ખેલૈયાઓએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને પોતાના ગ્રુપ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. આ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ભાગ લીધો હતો. ખેલૈયાઓએ મોડી રાત સુધીમાં અંબાની આરાધના કરતા ગરબે ઘૂમ્યા હતા. આ મહોત્સવમાં ઉત્સાહી વાતાવરણ જોવા મળ્યું હતું. છેલ્લા 2 વર્ષમાં પાટણ જિલ્લામાં 2 વ્હીલર અકસ્માતની ઘટનાઓમાં હેલ્મેટ ન પહેરવાના કારણે 72 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે માર્ગ સલામતી માટે જિલ્લા પોલીસ તંત્રએ કોલેજમાં અભ્યાસ કરતી 100 દીકરીઓને હેલ્મેટ અર્પણ કરી જીવન બચાવવાનો સંદેશ આપ્યો હતો. અકસ્માતોની ઘટનાઓમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે, જેમાં ખાસ કરીને 2 વ્હીલરના અકસ્માતોમાં મોત થવાનું જોખમ વધારે છે. પાટણ જિલ્લામાં 2 વર્ષમાં 2 વ્હીલર્સના અકસ્માતમાં હેલ્મેટ ન પહેરવાના કારણે 72 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં વર્ષ 2024 39 લોકોના મોત થયા હતા, જ્યારે વર્ષ 2025માં 33 લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકારના સ્વચ્છતા હી સેવા સ્વચ્છોત્સવ અભિયાન 2025 અંતર્ગત ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે પાલનપુર તાલુકાના રૂપપુર ગામ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે શ્રમદાન કર્યું હતું. ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે સ્વચ્છતા જ સાચી ભક્તિ છે અને એ આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ગામના મહાસંકલ્પને સાકાર કરવા સૌ નાગરિકોને આ અભિયાનમાં જોડાઈને શ્રમદાન કરવા તેમણે આહવાન કર્યું હતું. ગ્રામ વિકાસ મંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંદેશને યાદ કરતા આ જણાવ્યું હતું કે પૂજ્ય બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પૂર્ણ કરી રહ્યા છે.